Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management FY BCom Semester 2. આપણે સ્થાન પસંદગીની વિધિ અને એને અસર કરતા પરિબળોની વાત કરી. પ્રોસેસ ઓફ સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ લોકેશન સિલેક્શન એની વાત કરી. હવે આપણે કારખાના વિન્યાસના પ્રકારો વિશે વાત કરવી છે. ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. પ્લાન્ટ લેઆઉટ કે કારખાના વિન્યાસ એટલે શું? તો જગ્યાની ફાળવણી, જે જગ્યા હોય કારખાના માટેની એ, અને એના સાધન સામગ્રી કે મશીનરીઝ, એની ગોઠવણી એવી રીતના કરવામાં આવે કે જેથી ઓછામાં ઓછો સરેરાશ ઉત્પાદન ખર્ચ થાય. એને કારખાના વિન્યાસ કહેવામાં આવે છે. કારખાનાનું પ્લાન્ટનું લોકેશન સિલેક્શન થઈ જાય, જગ્યાની પસંદગી થઈ જાય, ત્યાં જે છે એ પૂરું નથી થતું કામ. પણ એ જગ્યાની પસંદગી થયા પછી ત્યાં જે કોઈ પ્લાન્ટનું ડિઝાઇનિંગ જે હોય, જેનું માળખું તૈયાર થાય, ત્યાં સાધન સામગ્રીની જે ગોઠવણી કરવામાં આવતી હોય એ પણ એવી રીતના કરવી પડે કે જેથી ઉત્પાદન ખર્ચ ઓછામાં ઓછો આવે. એ પણ એટલું જ અગત્યનું છે. તો આવી ગોઠવણી કરવાના 3 પ્રકારો છે. ઓકે, આપણે સપોઝ કે કંઈક શોપિંગ કરવા માટે બહાર જવાના હોઈએ, ઘણી બધી વસ્તુ આપણે ખરીદવાની હોય ને આપણે બહાર જવાના હોઈએ ઘરથી, તો આપણે શું કરશું? પહેલાં તો લિસ્ટ બનાવશું કે કઈ કઈ, કે અમુક ગ્રોસરી આઇટમ્સ ખરીદવાની છે, ફાઇન, બેકરી આઇટમ્સ છે, એ સિવાય અમુક જે છે એ કોસ્મેટિક આઇટમ્સ છે, અમુક સ્ટેશનરી આઇટમ્સ છે. તો એવી રીતના આપણે અલગ અલગ કેટેગરીમાં લિસ્ટ બનાવી લઈશું અને પછી એ વસ્તુ જ્યાં મળે છે, જેમ કે મેડિસિનલ આઇટમ હશે તો આપણે કેમિસ્ટને ત્યાં જઈશું. તો એવી રીતના અલગ અલગ દુકાનની આપણે વિઝિટ કરવાની થશે. તો આપણું જે ટ્રાવેલિંગ છે, આખું ઘરથી આપણે વસ્તુઓ ખરીદવા માટે બહાર જઈએ છીએ ને ખરીદીને ઘરે આવીએ છીએ, એ આખું આપણું ટ્રાવેલિંગ પ્લાનિંગ હશે. એ કેવી રીતના કરશું કે જેટલી પણ આપણું લિસ્ટમાં વસ્તુઓ છે મેક્સિમમ કવર થઈ જાય, આપણે પરચેસ કરી લઈએ એવી રીતના. અને છતાં પણ આપણે વધારે સમય ન બગાડવો પડે કે વધારે જે છે એ ફરવું ન પડે, એટલે આપણો જે છે એ ટાઈમ અને કોસ્ટ બંને બચે એવી રીતના આપણે આખું પ્લાનિંગ કરશું કે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરશું કે બીજી જગ્યાની વિઝિટ ન કરતાં કોઈ એક જગ્યાએ જવાના હોઈએ ત્યાં જ મેક્સિમમ આઇટમ્સ આપણને મળી રહે. તો આ વસ્તુ જે છે એ આપણે ટ્રાય કરશું. અને એ જ વસ્તુ જ્યારે કારખાનામાં એની ગોઠવણી માટે કરવામાં આવે ત્યારે એને પ્લાન્ટ લેઆઉટ કહે છે. તો ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ, કારખાના વિન્યાસના પ્રકારો મુખ્ય 3 છે. આ 3 સિવાયના પણ છે, પણ એ વધારે ડીપમાં જે છે એ તમે ઉચ્ચ અભ્યાસ કરશો તો એમાં, અથવા તો પછી એન્જિનિયરિંગના કોર્સીસમાં આવે છે, એટલે આપણે ડિસ્કસ અત્યારે નથી કરતા. મેઇન 3 ટાઈપ્સ જે છે એ જ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છે. એક પહેલું ટાઈપ છે વસ્તુ વિન્યાસ અથવા રેખિક વિન્યાસ, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોડક્ટ લેઆઉટ. બીજું છે પ્રક્રિયા અથવા કાર્ય અનુસાર વિન્યાસ, વિચ ઇઝ નોન એઝ પ્રોસેસ લેઆઉટ. અને ત્રીજું છે મિશ્ર વિન્યાસ, મિક્સ્ડ ઓર કમ્બાઇન્ડ લેઆઉટ. તો કારખાનામાં યંત્રોની ગોઠવણી કરવાનું જે આ કારખાના વિન્યાસ છે, એમાં ઉત્પાદન પદ્ધતિ અને અન્ય પરિબળને ધ્યાનમાં રાખીને આ યંત્રની ગોઠવણી આ 3 રીતના થઈ શકે, જેને આપણે વિન્યાસના પ્રકારો તરીકે ઓળખીએ છીએ. તો એમાંથી જે ફર્સ્ટ ટાઈપ ઓફ લેઆઉટ છે, પ્રોડક્ટ લેઆઉટ ઓર લાઇન લેઆઉટ, વસ્તુ વિન્યાસ કે રેખિક વિન્યાસ, એની ચર્ચા આપણે અત્યારે કરવાની છે કે વોટ ઇઝ પ્રોડક્ટ ઓર લાઇન લેઆઉટ, વસ્તુ કે રેખિક વિન્યાસ એ શું છે. એટલે અહીંયા એક પ્રકારનું કંઈ જ નથી. આ વિન્યાસ એટલે એક પ્રકારની ગોઠવણીની આકૃતિની રચના છે. આ વસ્તુ વિન્યાસ મુજબ કારખાનામાં યંત્રની ગોઠવણી જે છે એ રૈખિક રીતે કરવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા મુજબ, ક્રમ મુજબ થાય એ રીતના વસ્તુ વિન્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે એને એ રીતના યંત્રોનું જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે એને વસ્તુ વિન્યાસ કે રૈખિક વિન્યાસ કે. આમાં શું હોય છે કે કાચો માલ એક દિશામાંથી યંત્રમાં મૂકવામાં આવે છે અને તૈયાર માલ જે છે એ બીજી દિશામાંથી મેળવી શકાય. એટલે યંત્રની ગોઠવણી એવી રીતે કરવામાં આવે કે એક જગ્યાએ દાખલ કરેલ કાચો માલ જે છે સળંગ રીતે આગળ વધે અને કાચા માલનું અર્ધ તૈયાર માલમાં અને અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં રૂપાંતર થઈ જાય.
તો ઉત્પાદનનો પ્રવાહ સતત રીતે ચાલતો રહે એક જ દિશામાં ક્રમ પ્રમાણે, એ માટે થઈ અને આ પ્રકારના વિન્યાસની પદ્ધતિ જે છે એ અપનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એક ડાયાગ્રામ આપેલો છે, ફ્લો લાઇન ઓફ પ્રોડક્શન ઓર સર્વિસ. આ જે લાઇન છે કે જે વિન્યાસ છે, લેઆઉટ છે, ઇટ કેન ઓલ્સો બી ફોર સર્વિસ. લાઈક તમે આપણે એવું કે પહેલાં આ આકૃતિ જોઈ લઈએ, પછી સર્વિસમાં એ કઈ રીતના એપ્લિકેબલ છે એની વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે છે એ રો મટીરિયલ આ સ્ટેજ 1માં એન્ટર કરવામાં આવે છે. પછી રો મટીરિયલ ઉપર જે છે અહીંયા રો મટીરિયલ એન્ટર થાય છે, એના ઉપર થોડી પ્રોસેસ આ સ્ટેજ પર થાય છે. પછી જે છે એ આ સ્ટેજ પર થોડું પ્રોસેસ થાય છે. પછી થર્ડ અને પછી ફોર્થ અને પછી ફિનિશ ગુડ્સ છે એ મળે છે. તો આ પ્રકારની એસેમ્બલી લાઇન અહીંયા હોય છે. આ એસેમ્બલી લાઇન એને એસેમ્બલી લાઇન કહેવામાં આવે છે. અને આ પ્રકારની જે વિન્યાસ છે એ વસ્તુના ઉત્પાદન માટે પણ હોઈ શકે અને સેવાના ઉત્પાદન માટે પણ હોઈ શકે. બીજી વસ્તુ, સેવાના ઉત્પાદન માટે કઈ રીતે, એ હું તમને આગળ આપણે બીજો ડાયાગ્રામ હમણાં જોઈએ છીએ એમાં વાત કરું છું. બટ બીજી વસ્તુ કે અહીંયા તમે એક વસ્તુ જોઈ કે જે આ રેખા છે, એસેમ્બલી લાઇન જે છે એ આપણે આ રીતની જોઈ હમણાં જે ડાયાગ્રામની આપણે વાત કરી એમાં. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી કે એ સ્ટ્રેટ લાઇન જ હશે. એવું પણ બની શકે કે એ રેખા જે છે એ સતત છે, એ જરૂરી છે. એ સતત આમ પણ હોઈ શકે, એ સતત આમ પણ હોઈ શકે, કે એ સતત આમ પણ હોઈ શકે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે કયા પ્રકારની જે છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કયા પ્રકારની છે એના ઉપર ડિપેન્ડ્સ છે. એટલે એ એલ, યુ કે વી કોઈ પણ શેપમાં હોઈ શકે. આપણે કેવી રીતે ઘરમાં સોફા જે છે ઘણી વખત એલ આકારે ડ્રોઈંગ રૂમમાં રાખતા હોય છે, ઘણી વખત યુ શેપમાં હોય, 3 સાઈડે હોય. તો એ છે તો અલ્ટિમેટલી સતત જ. તમે એરપોર્ટમાં જોયું હોય તો કન્વેયર બેલ્ટ કે જેમાં બેગ્સ જે છે એ પહોંચતા હોય ચેકિંગમાંથી, તો એ જે છે એ પણ યુ શેપમાં હોય. તો એનાથી થશે શું, હવે જે આ શેપ જે છે એ બદલાશે. સપોઝ કોઈ મશીન જે છે એનો શેપ આવો હશે કે અહીંયા એક પ્રોસેસ થશે, અહીંયા બીજી પ્રોસેસ થશે, અહીંયા ત્રીજી થશે, હજુ પણ થોડું લાંબુ આપણે રાખીએ, અહીંયા ચોથી થશે અને અહીંયા 5th પ્રોસેસ થશે. આ રીતની કોઈ હશે તો આમાં કેટલી જે સ્પેસ છે એ કેટલી ઓક્યુપાય થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આખી સ્ક્રીન ઓક્યુપાય થઈ ગઈ, મતલબ કે આટલી સ્પેસ ઓક્યુપાય થશે. ઇન્સ્ટેડ ઓફ ઇટ, અગર આપણે સપોઝ કે આ જે છે એ સ્ટ્રેટ લાઇનની બદલે આપણે શેપમાં ચેન્જ કરી નાખીએ, આપણે આવો શેપ કરી નાખીએ. તો હવે અહીંયા પ્રોસેસ 1 થશે, પછી અહીંયા પ્રોસેસ 2, પ્રોસેસ 3, પ્રોસેસ 4, 5 અને ઇવન 6 કરવી હશે તો પણ થઈ જશે. તો ક્લિયરલી અહીંયા દેખાય છે કે જે આ હતું આમાં જે છે એ આખી સ્ક્રીન ઓક્યુપાય થઈ, જ્યારે આમાં જે છે એ સ્ક્રીન હાફ જ ઓક્યુપાય થઈ, મતલબ કે સ્પેસ જે છે એ સેવ થાય છે અહીંયા. એટલે ઘણી વખત જગ્યાના બચાવ માટે અને મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કરવું પડે રો મટીરિયલ કે સેમી ફિનિશ ગુડ્સનું, તૈયાર માલનું, એના માટે આવી રીતના પણ એસેમ્બલી લાઇન હોઈ શકે, અલગ અલગ આકારની, એલ, યુ કે વી શેપની. તો એને પણ જે છે એ પ્રોડક્ટ લેઆઉટમાં તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ એસેમ્બલી લાઇન તમે જોઈ શકો છો. તો આવી રીતના મશીનો જે છે એની લાઇન આવી રીતે કરવામાં આવે. 1 જે છે ત્યાં કાચો માલ, પછી ત્યાં થોડીક પ્રોસેસ થાય, પછી સેકન્ડમાં એને મૂકવામાં આવે, પછી થર્ડમાં, પછી 4th, 5th, 6th એન્ડ સો ઓન. તો અહીંયા તમે જુઓ તો સિક્વન્સ જે છે એ કન્ટિન્યુઅસ છે. એકની બાજુમાં જ 2 છે, એની બાજુમાં જ 3 છે. એની બદલે એવું અગર હોત કે અહીંયા 1 છે અને 2 જે છે એ અહીંયા હોત, તો આટલું ટ્રાન્સપોર્ટ જે છે એ કરવું પડત. તો આ ટ્રાન્સપોર્ટ સાથેમાં એક તો સમય બગડત, ટાઈમ વેસ્ટ, અને બીજું કે વસ્તુ જે છે એનો બગાડ થવાની શક્યતા વધી જાય. તો આ ન થાય એના માટે થઈ અને આવું લેઆઉટ જે છે એ રાખેલું છે કે જેથી નજીકમાં હોય એટલે મેક્સિમમ ટાઈમ જે છે એ સેવ થાય. આ 4th અહીંયા જ છે બટ એનું નંબરિંગ અહીંયા કરેલું છે. 4th, 5th, 6th, 7th જે છે એની પ્રોસેસ થોડી મોટી છે. 8th, 9th, 10th, 11th, 12th. તો આ તમે જુઓ તો યુ શેપ થયો. તો આવી રીતના પણ એસેમ્બલી લાઇન જે છે એ હોઈ શકે.
આ વસ્તુ વિન્યાસ જે છે એનો ફાયદો શું આપણે એમ અગર વાત કરીએ તો અહીંયા માલસામાનની હેરફેર તમે જોઈ શકો છો કે બહુ જ ઝડપી અને સરળ બને છે. બાજુમાં જ બીજી પ્રોસેસ કરવાની હોવાથી એમાં સમયનો બિલકુલ બગાડ નથી થતો અને માલ સામગ્રીનો પણ બગાડ નથી થતો, એટલે હેરફેર ખર્ચ જે છે એ ઘટી જાય. બીજી વસ્તુ કે અહીં ઉત્પાદન પ્રવાહ જે છે એ સતત રીતે આગળ વધે રાખે છે. ઉત્પાદન કાર્ય જે છે એમાં ખલેલ નથી પહોંચતી, કન્ટિન્યુઅસ પ્રોડક્શન થયા કરે. તમે ટીવીમાં કદાચ ચિપ્સ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ કે જોઈ હશે કે કોઈ પણ પ્રકારની એવી પ્રોસેસ જોઈ હશે તો કન્વેયર બેલ્ટમાંથી ઓટોમેટિકલી જે છે એ પ્રોડક્ટ આગળ પહોંચતું જતું હોય, તો એ સતત ઉત્પાદન પ્રક્રિયા દર્શાવે છે. અહીંયા કાચા માલની બિનજરૂરી હેરફેર પણ અટકે છે. પછી આંતરિક વહન જે છે એમાં સમય ઓછો લાગે છે, એટલે ટાઈમ ઉત્પાદનનો સમય જે છે એ પણ ઘટી શકે છે. ઉત્પાદન પ્રક્રિયા અહીંયા એકધારી થાય છે, એટલે જે અંકુશનું કામ છે એ પણ સરળ બને. એક જગ્યાએ એક પ્રોસેસ થયા પછી અંકુશનું કામ જે છે એ ત્યાં એટલું જ જોવાનું રહે કે આ પ્રોસેસ અહીંયા બરાબર થઈ છે કે નહીં, એટલે કંટ્રોલિંગ પ્રોસેસ પણ ઇઝી થાય છે. પછી ઉત્પાદનની પ્રક્રિયાઓ જે છે એના વચ્ચે સંકલન રાખી શકાય. પ્રોસેસ વન જે છે એની પછી જ પ્રોસેસ 2 કરવાની છે, એના પછી પ્રોસેસ 3 કરવાની છે, તો એ જે છે એ સંકલન રાખી શકાય. એના બદલે સિક્વન્સ અગર આવી ના હોત તો કદાચ એવું બનત કે પ્રોસેસ 1 પછી 2 પ્રોસેસ જે છે એની બદલે કોઈ બીજી પ્રોસેસ ગલતીથી થઈ જાય, તો અહીંયા એ પણ થવાના ચાન્સ નથી, કોઈ ભૂલ થવાના. અને સંકલન જે છે કોઓર્ડિનેશન થઈ જાય, અહીંયાથી તરત જ માલ અહીંયા પહોંચી જશે, અહીંયાથી અહીંયા પહોંચી જશે, એટલે એ સંકલન પણ થઈ જાય છે, એટલે ટાઈમ વેસ્ટ અહીંયા નથી થતો અને પ્રોડક્શનની જે ફ્લો છે એ મેન્ટેન થાય છે. ઉત્પાદનનું સમય પત્રક પણ બનાવી શકાય. આપણને ખ્યાલ છે કે આટલી પ્રોસેસમાંથી આટલા ટાઈમમાં પસાર થઈ જશે. અને અગત્યની વાત કે બિન કુશળ કામદારો જે છે એ પણ સરળતાથી તાલીમ આપીને અહીંયા કામ કરી શકે છે, કારણ કે અહીંયા પ્રોસેસની સિક્વન્સ મુજબ જ સાધનોની ગોઠવણી થઈ છે, એટલે બિનકુશળ કર્મચારીને તાલીમ આપીને આ કામ કરાવવું એટલું અઘરું નથી. એટલે અગર તમને કુશળ કામદારો ન મળે તો પણ અહીંયા તમારું કામ જે છે એ અટકે નહીં. વસ્તુ વિન્યાસનો આ પણ એક ફાયદો છે. અહીંયા કાર મેન્યુફેક્ચરિંગ તમે જુઓ છો તો 1 by 1 કાર જે છે એ આવતી જાય છે અને એનું જે છે એ સ્પેર પાર્ટ જોઈન્ટ કરવાનું કે પેઇન્ટિંગનું કામ થાય છે. તો આ રીતના કાર એસેમ્બલીનો પ્લાન્ટ હોઈ શકે. એ પછી આપણને બહુ જ ઇઝીલી સમજાઈ જાય એવું એક એક્ઝામ્પલ. તો પિઝા જે બનાવતા હોય, જે ફ્રેન્ચાઇઝીસ છે કે જે ફેમસ કંપનીઝ છે તો એ લોકોનું અહીંયા આવી રીતના હોય. તમે જોઈ શકો છો કે જે શેફ ઊભા છે એની પાસે જે બોક્સીસ છે એમાં પિઝાને અસેમ્બલ કરવાનો બધો જ સામાન રાખેલો છે, તો એ લોકોની સિક્વન્સ ફિક્સ હોય કે પહેલાં જે છે સોસ લગાવવાનો, પછી જે છે એ વેજીસ મૂકવાના, એમાં પણ કયા વેજીસ ટોપ પર આવશે, કયા બોટમમાં આવશે, એના ઉપર ચીઝ જે છે એ સ્પ્રેડ કરવાનું, તો એ સિક્વન્સ એમની ફિક્સ હશે અને એ સિક્વન્સ મુજબ જ એ લોકોએ પોતાના જે આ બોક્સીસ છે એ ગોઠવેલા હશે. એનાથી શું થશે કે એ લોકો 1 by 1 તરત જ લેતા જશે, વિચારવામાં બહુ ટાઈમ નહીં લાગે અને જે ગાર્નિશિંગમાં અને એસેમ્બલિંગમાં જે ટાઈમ છે એ બિલકુલ નહીં લાગે અને ક્વોલિટી ઓફ પ્રોડક્ટ પણ મેન્ટેન થશે. તો આ રીતના વસ્તુ વિન્યાસ જે છે એનો આવો ફાયદો પણ મળે છે. હવે આ તો થઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની વાત, એમાં વસ્તુ વિન્યાસ કે પ્રોડક્ટ લેઆઉટની વાત. હવે એવું નથી કે માત્ર પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગમાં જ આવી એસેમ્બલી લાઇન ઉપયોગી થાય છે. સર્વિસીસમાં પ્રોવાઈડ કરવામાં પણ એસેમ્બલી લાઇન ઉપયોગી થાય. સપોઝ તમે બેન્કિંગ સર્વિસીસ માટે જતા હોય તો એમાં જે રૂટીન કામ હોય કે જેના માટે લોકો ફ્રિકવન્ટલી બેંક વિઝિટ કરતા હોય, એના માટે જે કાઉન્ટર્સ હોય એ તમે જાઓ એટલે તરત જ તમને સામે મળે. અને એ સિવાય મેનેજરની ઓફિસ હોય તો ત્યાં જે છે જનરલ પબ્લિક ડીલિંગ ન થતું હોય, પબ્લિકને જવાનું ત્યાં ન થતું હોય, સ્ટાફને જ જવાનું થતું હોય, તો મેનેજરની કેબિન જે છે થોડી સાઈડમાં હશે કે ફાર ફ્રોમ પબ્લિક એક્સેસ હશે, બિકોઝ પબ્લિકે ત્યાં નથી જવાનું. તો એ સર્વિસ લેઆઉટનો એક એક્ઝામ્પલ છે, કારણ કે જે સર્વિસનો ઉપયોગ કરવાનો છે એ જ ત્યાં પહેલાં હશે. પછી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં આપણે વાત કરીએ તો બસના સ્ટોપ કે હોય તો જ્યાંથી બસ એક ગામથી બીજા ગામ જવાની બસ જે છે એનું પણ એક પ્રકારનું જે લેઆઉટ હશે એ રીતના હશે, અને જ્યાંથી મુસાફરો આવે પહોંચે, અરાઇવલ થાય, તો એનો પાછો બીજી સાઈડમાં પાર્ટ હશે કે જ્યાંથી જે છે એ ત્યાં પહોંચેલા મુસાફરો ઉતરે, કારણ કે જેમને જવું છે ત્યાંથી બીજે ડિપાર્ટ થવું છે અને અરાઇવલ થવું છે, બેના ગેટ ટૂંકમાં કે જે પાર્કિંગ વ્યવસ્થા હશે એ અલગ જગ્યાએ હશે. તો આ બધી જે છે એ સર્વિસ
લેઆઉટના એક્ઝામ્પલ છે. એટલે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં અને સર્વિસીસ પ્રોવાઇડિંગમાં બંનેમાં આ પ્રકારના લેઆઉટનો ઉપયોગ તો થાય જ છે. ખાલી વસ્તુના ઉત્પાદનમાં જ થાય છે એવું નથી. બટ અહીંયા આપણે જ્યારે એના ફાયદાઓની વાત કરીએ ત્યારે અમુક એના ગેરફાયદા પણ છે કે વસ્તુ વિન્યાસ જે છે અપરિવર્તનશીલ છે. અહીંયા પ્રક્રિયાનો ક્રમ રૈખિક છે, પહેલાં પછી બીજી થાય, બીજા પછી ત્રીજી થાય, તો આમાં સરળતાથી ફેરફાર નથી કરી શકાતો. એટલે એમાં અગર કંઈક જરૂરિયાત હોય તો ફેરફાર કરવો અઘરો છે. બીજું કે પ્રવાહ રૈખિક છે, એટલે યંત્રોની જે છે એ એક જ પ્રકારના યંત્રોની વધારે જરૂર રહેતી હોય તો ઉત્પાદન લાઇન ઉપર બીજા યંત્ર જે છે એ ગોઠવવા પડે તો એ ખર્ચાળ બને. જ્યાં સુધી એક પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી માલસામગ્રી બીજી પ્રક્રિયા ઉપર જઈ શકે નહીં. એવા સંજોગોમાં ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવો હોય તો એ પણ શક્ય ના બને, કારણ કે એક જગ્યાએ પ્રોસેસ થયા પછી જ બીજી જગ્યાએ એ વસ્તુ પહોંચશે. નિરીક્ષણ કાર્ય જે છે એ પણ અઘરું બને છે. વિશિષ્ટીકરણના લાભ જે છે એ મેળવી શકાતા નથી. વિશિષ્ટીકરણ એટલે શું? કસ્ટમાઇઝેશન. કે સપોઝ તમે રેડીમેડ કપડાં લેતા હોય તો એમાં જે છે એ સાઇઝ ફિક્સ આવતી હોય કે એસ આવશે, એમ આવશે, એલ, એક્સેલ, ડબલ એક્સેલ, એવી રીતના. તો એ જરૂરી નથી. એ લોકો જે આની સાઇઝ બનાવતા હોય એ યુનિવર્સલ માપને ધ્યાનમાં રાખીને બનાવતા હોય કે કોઈ પણ નોર્મલ હ્યુમન બિંગ હશે અને આમાંથી કોઈ એક સાઇઝ ફિટ આવી જશે. બટ છતાં પણ તમારું જે બોડી છે ઇટ ઇઝ યુનિક ઇન ઇટ સેલ્ફ. બધાના બોડીનું સ્ટ્રક્ચર જે છે ક્યાંક ને ક્યાંક અલગ હોવાનું જ છે. તો એમાં એ જે સાઇઝ હશે, કોઈ પણ એમાંની સાઇઝ, એ તમને પરફેક્ટલી ફિટ આવશે એવું જરૂરી નથી. હા, ચાલી શકે. તો એ જે છે એમાંથી તમારે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ એ સાઇઝ લેવી પડશે. બટ ઇન્સ્ટેડ ઓફ ઇટ તમે અગર ટેલર મેડ પ્રોડક્ટ બનાવશો તો એમાં જે છે તમને તમારા યુનિક બોડીના મેજરમેન્ટને ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટ બનશે. તો એ જે છે ઇટ વિલ ફિટ પરફેક્ટલી. તો એ જે તમને કસ્ટમાઇઝેશન મળ્યું, તમારું એક્ઝેક્ટ જે બોડી છે, એના જે ફીચર્સ છે એના મુજબ જે છે એ તમને ફિટિંગ બની ગયું, તો એ વિશિષ્ટીકરણ થયું. તો એનો લાભ આવા પ્રકારના લેઆઉટમાં મળે નહીં. બીજી વસ્તુ કે આ જે લાઇન છે, એસેમ્બલી લાઇન, સપોઝ આમાં કોઈ એક પ્રક્રિયાનું યંત્ર જે છે એ આઉટ ઓફ ઓર્ડર થયું, બગડી ગયું, ખોટવાઈ ગયું, તો ઉત્પાદન પ્રક્રિયા આખી જે છે એ અટકી જશે, બંધ થઈ જશે. હવે આ વસ્તુ વિન્યાસ જે છે એ ક્યાં અનુકૂળ ગણાય એની અગર વાત કરીએ તો જ્યાં ઉત્પાદનના એકમો એક સરખા હોય, જ્યાં વિશિષ્ટીકરણની જરૂર જ ના હોય, યુનિફોર્મ ક્વોલિટીને પ્રોડક્ટ બનાવવાના હોય, ત્યાં આ લેઆઉટ જે છે એ સ્યુટેબલ છે. એ સિવાય ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવો પડે એમ ન હોય, એક ધારી ઉત્પાદન પ્રક્રિયા ચાલી શકે એમ હોય, ત્યાં પણ આ લેઆઉટ સુટેબલ છે. એક પ્રક્રિયા પૂરી થાય પછી જ જ્યારે બીજી પ્રક્રિયામાં પ્રોડક્ટને એન્ટર કરવાનું હોય, એ પણ સંજોગોમાં આ લેઆઉટ યોગ્ય છે. અને ઉત્પાદનનો પ્રવાહ સળંગ હોય અને કોઈ એક વસ્તુ કે એના ભાગનું ઉત્પાદન કરવાનું હોય, એવા સંજોગોમાં આ લેઆઉટ જે છે એ ઉપયોગી થાય છે. તો આ વાત હતી વસ્તુ વિન્યાસની કે રૈખિક વિન્યાસની, પ્રોડક્ટ ઓર લાઇન લેઆઉટ. હવે નેક્સ્ટ જે છે આપણે ડિસ્કસ કરવાનું એ છે પ્રક્રિયા વિન્યાસ કે કાર્યાનુસાર વિન્યાસ, પ્રોસેસ ઓર ફંક્શનલ લેઆઉટ. તો એ અને જે થર્ડ છે મિશ્ર વિન્યાસ, કમ્બાઇન્ડ લેઆઉટ, એનું ડિસ્કશન આપણે આગળ ઉપરના સેશનમાં કરીશું. થેન્ક યુ, એન્ડ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ bbk9akdmc@gmail.com. થેન્ક યુ.